માધવરાય ભગવાન બોલ શ્રી માધવરાય ભગવાન અંદર ભાઈ એમાં બહેનો એમ કીધું કે મારા ભગતને કરાવી દો મારી પૈસા જગનામય જંતા દેવા शतंत्रपूर्वेशाद्यः संदेवः ओम राजाधिराजाय महेशाय नमो वैष्णवयाय कूर्मः कुर्यार्थः ने कोठण दो अन्य रजा આપી દીધો ગયો ને પાયો તો આ કહેવાય કૃષ્ણ કનૈયાલાલ ઓમ મહાજગ્નેન જગનમય જંત દેવાસાર ધર્માણિ પ્રથમાન્યાસન્નતે હનાકમયમાન शतांत्र जात्र पूर्वेशाद्यं भगवान माधवराय कपराय मंत्र पुष्पांजलि समर्पयामि बोल श्री माधवराय भगवान की जय नमः पीरानी जय जगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीरकान्तकमलनयनं योगिविद्यानगम्यं અને વંદે વિષ્ણુર ભવભયહરં સર્વલોકૈકનાથં બોલ શ્રી માધવરાય ભગવાન નથી કરી શકતા પણ આવ્યા એના સામૈયામાં લાભ લઈએ ને એનો હાથ અડાડી દે માની લઈએ આપણું બીજું તો શું માનવું એવા ટપુભાઈ પરબતભાઈ વાજા આજથી 27 દિવસ પહેલા અહીંથી સાયકલ લઈને એકલા હિંમત કર્યો સહેલું નથી બસમાં થાકી જઈએ આપણે તો અહીંથી રાજસ્થાન બોર્ડર પાસ કરી રણુજા રામદેવરા ત્યાંથી બોર્ડર ઉપર ચામુંડા માતાજીનું મંદિર અને ત્યાંથી માંડીને બધા જ દેવસ્થાનો ફરતા ફરતા એ પોતે કહેશે પાછા ગુજરાતની અંદર બધા તીર્થસ્થાનો પીપળીથી સવાભગતથી લાવી અને સાયકલ ઉપર એ ફરતા ફરતા આજે અહીં માધવપુર પાછા પહોંચ્યા યોગાના યોગી છે કે એના પ્રવાસને 27 દિવસ પૂરા થયા છે એટલે 9નો આ થયો રામ ભગવાનનો પૂર્ણાંક એ પણ એક યોગ અને પાછી એકાદશી જો 11 આજે માધવરાય ભગવાનના સાનિધ્યની અંદર આવ્યા આ તીર્થમાં આપણા બે ગામનું એક ગૌરવ કહી શકાય આ વસ્તુ અને એની તપશ્ચર્યાને માધવરાય ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે ઉત્તરોત્તર એને પ્રગતિ આપે શક્તિ આપે અને સદાયના માટે સુખી સંપન્ન રાખે એવી માધવરાય ભગવાનને આપણે પ્રાર્થના કરીએ બોલ શ્રી માધવરાય ભગવાન કી જય હવે તમે અહીંથી સાયકલ લઈને આવ્યા બરોબર કેમ થઈ ને કેમ ગયા ટૂંકમાં સંભળાવો બમણા ઉપર થઈ બમણા સીધા નાખાથી સીધા બાયપાસ ત્યાંથી એમને ચોટીલા દેવા બાપાને કિસાવે રાખ્યો ચોટીલા દૂધરે અને પેલા છોકરી પાસે ગયો છોકરી મળ્યો અંતરે છે દીકરી તો એમ થાય કે મારા બાપુજી આવ્યા પછી ત્યાંથી ભાગ્યોથી આપણે દૂધરે ગાજ રોકાણા ત્યાંથી ભાગ્યાથી સાયલાથી ભાગ્યાથી એમને જે આડા આવે એ દર્શન કર્યા જાય અને બધા સંઘ હતા 80ની માથે 86 સંઘ હતા એ સંઘની બધાની મોર થયા અને ત્યાંથી એમને સંઘ પહેરવે ખાઈ લેતા આછાઈ બનાવી લેતા ભરવું હતું બધું લોટ ને બધું ખાઈ લેતા હા પછી ત્યાંથી ભાગ્યાથી સીધા રામદેવડા રણુજા ત્યાંથી ભાગ્યાથી આપણે 5 ભગવાનનો ઓલા અમે ને ત્યાં ગયા ત્યાંથી ભાગ્યાથી ઊંડા કાશ્મીર ત્યાં રામાપીરની જન્મ થયો હા ત્યાંથી દર્શન કરી
અને પાછો ઓલા કે અમે કે હવે ગાડી ભૈયા જઈએ તારે આવું હોય તો હાલ મને કે ત્યાં લૂંટી લે લૂંટવાય તો ભલે મને લૂંટી લે ભાલાવાળો બેઠો અને માધવરે મારું રક્ષણ કરે મોબાઈલ કાઢવો હોય તો ભલે કાઢી જાય પૈસા કાઢવા હોય તો કાઢી જાય હું સાયકલ તો શેઠ માધુપુર પુગાડવી મારે મારે જો બાપાની માધવરાની જઈ આવી છે તો પૂગી જાય નકર તો હાલતા હું થઈ જાય કોઈને ખબર તો છે નહીં પછી ત્યાંથી પાછો સવા ભગતની અને આમ આવ્યો આપણે રાણકી વાવ ને સૂર્ય મંદિર ને બહુસરા મોઢેરા ઉપર હા બહુસરાથી ભાગ્યોથી પાછો સવા ભગતની પીપરી આવ્યો પીપરીથી ભાગ્યોથી પાછો દુધરેજ આવ્યો દુધરેજથી ત્યાંથી સાવરમાનું મંદિર ચોટીલા 20 કિલોમીટર હતું ત્યાંથી ભાગ્યો કે ત્યાં નથી જવું ત્યાં તો હવે જઈએ પછી આમ સાયલા ઉપર મૂકી લાલજી મારે મૂકી ત્યાં ગયો પછી ત્યાંથી ભાગ્યોથી સીધો આપણે ખોડિયારમાંનો જન્મ સ્થળ છે ને ત્યાં ગયો ત્યાંથી પાછો બીજા ખોડિયારમાં માતાજી ત્યાં ગયો ત્યાંથી ભાગ્યો ને સીધે સીધો બગદાણાથી ભાગ્યો છે ભગુરાથી કોટેશ્વરથી ને એક ભાઈએ કહ્યું કે અહીં દર્શન કર્યા જેવા છે પછી બધું આગળ ત્યાં જઈએ જ્યાં કહે ત્યાં પછી ત્યાંથી ભાગ્યો હતી સીધો આપણે ચોટીલા ઊંચા કોટડા આવ્યો ઊંચા કોટડાથી ભાગ્યો હતી પાછો સોમનાથ નીકળી ગયો સોમનાથ ને એમ દર્શન કરતાં કરતાં પેલા કે ભાઈ ભુવા મને કે ભગત દર્શન કર્યા જેવા છે એ વળી કહેવાના મને કે ભવાનીમાં દીમાં 3 સ્વરૂપ બતાવે એટલે કે જો સવારે કે બાળપણ હોય બપોરે કે જવાની હોય ને સાંજે કે ઘટકી દરિયાના કિનારે હા અને ત્યાંથી જ રૂક્ષ્મણી માનું લીધું છો અરણ માધવરાઈએ એ કોઈ આપણે ત્યાં ગયો કે બાપ ભગત કે તું રોકા આ તને સ્વરૂપ જોઈ લે તો બાપા રોકાવું નથી હવે હું તો મારે છે ભાગવું છે સોમનાથ જવું હવે હકમ નહીં તો પાછો આવે ત્યાંથી